દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, પેઠવાની શક્તિ નહીં રહી, મરવાના વિચાર આવે છે, આત્મહત્યા કરવાના વિચાર આવે છે, કંઈક તલાઈ ડૂબી જવાના વિચાર આવે છે, કંઈક નાહી જવાના વિચાર આવે છે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે છે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું, શું કરું, શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ ઔષધિ જગતમાં વિચારોનો તો નાશ થશે, પણ આ વિચારોનો નાશ તો થઈ ગયો. જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિને લઈને તમે ચિંતિત છો, દુઃખી છો કે આરું આમ શું થશે, આમ શું કરીશ, તો માતા એવું કહીશ, આ રામ રામ જપવાથી તમારી અંદર આ પહેલા ચિંતાઓનો નાશ થઈ જશે. કોઈ જાતની ચિંતા નહીં રહે. તમે એવું મનમાં અંદરથી હૃદયમાં વિશ્વાસ કરી લેશો કે જે થવું હોય એ મારો ભગવાન જાણે, હું કશું જાણો નહીં, હું મારા રામનો છું.